मतનો મહાસંગ્રામ સ્થાનિક સ્વરાજ્યનો જંગ સત્તા છે સત્તાનો અહીંયા દંગલ છે વિકાસનો દંગલ છે સાથે પ્રતિષ્ઠાનો જંગ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક मतના મહાસંગ્રામ સાથે હું નિધિ આપની સાથે જોડાઈ ગઈ છું। આજે આપણે એ ધરા પર આવી પહોંચ્યા છીએ જેના હવામાં પણ રાજકારણ છે। જી હા, જેને રાજકીય પ્રયોગશાળા કહેવામાં આવે છે। આ ધરા એટલે મહેસાણા, જ્યાંથી મુખ્યમંત્રી પણ મળ્યા, સાથે સાથે અહીંયા જે સ્થાનિક સ્વરાજ્યનો જંગ પણ જોવા મળી રહ્યો છે। આખરે દાવાઓ ઘણા કરવામાં આવી રહ્યા છે, પરંતુ જમીની હકીકત શું છે તે જાણવાનો આપણે પ્રયત્ન કરીશું। સાથે સાથે દરેક પક્ષ આખરે શું કહી રહ્યો છે તે જાણવાનો પણ પ્રયત્ન કરીશું। આપણી સાથે અલગ અલગ પક્ષના લોકો જોડાઈ ગયા છે, જાણીશું આખરે આ દંગલ ક્યાં પહોંચ્યું છે, જનતાના મનમાં શું છે અને આખરે કયા દાવાઓ સાથે તમામ પક્ષો જનતાની વચ્ચે જઈ રહ્યા છે। ચર્ચાની શરૂઆત કરીએ। કિરણસિંહજી, આપ તો શહેર પ્રમુખ છો, જનતાની વચ્ચે તમે જઈ રહ્યા છો। મહેસાણા ખોબલે ને ખોબલે તમને મત આપે છે। અત્યારે હાલ મહેસાણામાં શું કોઈ સમસ્યા તમને દેખાય છે ખરી? મહેસાણા નગરમાંથી મહાનગરપાલિકા આજે બન્યું છે। મહેસાણાની જે જનતા છે એ ભારતીય જનતા પાર્ટી ઉપર ખૂબ વિશ્વાસ કરે છે અને ભારતીય જનતા પાર્ટીએ મહેસાણાનો ખૂબ વિકાસ કર્યો છે ગયા છે અને અત્યારે જે ગતિએ વિકાસ કરતા હતા એનાથી 10 ગણો વધારે વિકાસ કરવા માટે ભારતીય જનતા પાર્ટી જઈ રહી છે। એટલે ભારતીય જનતા પાર્ટીના મહેસાણાની જનતા એ ચોક્કસપણે મહાનગરપાલિકામાં મોકલવાની છે। બિલકુલ, વિશ્વાસ પરિપૂર્ણ કરવાની વાત કરવામાં આવી રહી છે। કોંગ્રેસને પૂછીશું। જયદીપસિંહજી, તમે વિપક્ષ તરીકે અહીંયા ઘણા લાંબા સમયથી ફરજ નિભાવી રહ્યા છો। લાંબા સમયથી સત્તા પક્ષમાં ભારતીય જનતા બેસી રહી છે। તેમનું કહેવું છે કે જનતા અમારી સાથે, એમનો વિશ્વાસ અમારી સાથે। સમસ્યા કોઈ ખરી મહેસાણામાં? મહેસાણામાં સમસ્યાના ઢગલા પડ્યા છે। મહેસાણા ભાજપ શાસન હતું, 22 થી 25 વર્ષ સુધી એમનું શાસન હતું, એમને કંઈ કરી નથી શક્યા અને 2015થી 20માં કોંગ્રેસનું શાસન આવ્યું ત્યારે કોંગ્રેસે જોરદાર કામ કર્યા છે। જે મહેસાણામાં બધા જે જોવાલાયક જેટલી જગ્યાઓ છે બધા કોંગ્રેસના કામ છે અને જો ભાજપ આજે જો દાવો કરતો હોય તો 1 થી 13 વોર્ડની અંદર 52 ઉમેદવારો છે, એમને જો તમે વિકાસના કામો કર્યા હોય તો પછી અમારા ઉમેદવારો અને અમારા ટેકેદારોને ધાક ધમકી આપી એમને પૈસાના લાભ આપી કે ભાઈ કોઈ તમે આ કરો નહીં તો તમને નોકરીમાંથી હટાવી દઈશું કે બીજી ત્રીજી વાતો કરી અને અમારા ફોર્મ પાછા ખેંચાયા। જો તમે સાચો વિકાસ કર્યો હોય તો કોંગ્રેસના અને બીજી આપ પાર્ટીના લોકો ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચવા ન પડ્યા હોય। એટલે સામ દામ દંડ ભેદની નીતિ ભારતીય જનતા પાર્ટી અપનાવી રહી છે। સીધો આરોપ અહીંયા લગાવવામાં આવી રહ્યો છે। બિનહરીફ ઘણી બધી સીટો થઈ છે, પણ વિપક્ષ સતત આરોપ લગાવી રહ્યું છે કે ભાઈ આ તમારી રણનીતિ છે બિનહરીફ કરવા માટે। તદ્દન પાયા વિહોણી મારા મિત્ર જયદીપભાઈએ વાત કરી। મહેસાણા નગરની ઈચ્છા હતી, લોક લાગણી હતી કે આ મહાનગર બને અને જે વિકાસની ગતિ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા, કાર્યકર્તાઓ દ્વારા નગરપાલિકા લેવલે કામો થયા, એ કામો વધુ ઝડપથી થાય, વધુ સારા પ્રમાણમાં થાય, વધુ ગ્રાન્ટ પ્રાપ્ત થાય તો એમની ઈચ્છા હતી કે અમને મહાનગરપાલિકા પ્રાપ્ત થાય અને આજે એ ઈચ્છા ગુજરાત સરકારે પરિપૂર્ણ કરી છે અને એના કારણે આજે આખું મહેસાણા અને તમામ મતદારો ખુશ છે કે આપણને મહાનગરપાલિકા પ્રાપ્ત થઈ અને એ જ કારણથી જે લોકો કોંગ્રેસમાં કે આપમાં વિચાર કરતા હતા એ લોકો પાછા પડ્યા અને ભારતીય જનતા પાર્ટીને સત્તા આપવા માટે મોકળું મેદાન આપ્યું। એ જ બતાવે કે આવનાર સમયમાં પ્રજા કોની સાથે રહેવાની। ધાકધમકીની વાત છે એનું શું છે? બિલકુલ ખોટી વાત છે બેન। એ લોકો પોતે પોતાના ઉમેદવારોનું ગુમ કરી આ તો ચોર ઉલટા કોટવાલ કો દાટે એવી પરિસ્થિતિ છે। ઓકે, ચોર ઉલટા કોટવાલ કો દાટે તેવી વાત કરવામાં આવી રહી છે। આપનું શું કહેવું છે? તો એમ કહે છે કે તમે જાતે ઉમેદવારને ગુમ કરો છો, એમને પાછા ખેંચો છો અને અમારા ઉપર નાખો છો। તમે મીડિયા કર્મી છો, સોશિયલ મીડિયા ઉપર જોતા હશો, રીલો વાયરલ થઈ 80 લાખ રૂપિયા તમને આપી દઈએ, તમે ફોર્મ પાછું ખેંચી લો, નહીં ખેંચો તો ધંધો નહીં કરી શકો। આ ઇન્સ્ટાગ્રામ પર તમને રીલ જોવા મળશે અને વિકાસ એટલો જોરદાર કર્યો હોય તો હું એવું કહેવા માગું છું કે સામાન્ય નગરપાલિકાની ચૂંટણીમાં મહેસાણાની અંદર મુખ્યમંત્રીએ આવીને સભા કરવી પડી અને વિકાસની વાતો છે। રાધનપુર રોડ ઉપર, શોભાસણ રોડ ઉપર, મોઢેરા રોડ ઉપર હમણાં જતા આંટો મારજો એટલે તમને ખ્યાલ આવશે કે વિકાસ કેટલો થયો। વિકાસ કાગળો ઉપર થયો છે, વિકાસ કાગળો ઉપર થયો છે। ભારતીય જનતા પાર્ટી જોડે આખા મહેસાણા શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીનું સ્તંભ કહેવાય આદરણીય વડાપ્રધાન, જે આખા દેશમાં ફરીને એવું કહેતા હોય સબકા સાથ સબકા વિકાસ। ભારતીય જનતા પાર્ટીએ મહેસાણાની અંદર એક પણ મુસ્લિમને ટિકિટ નથી આપી। આ કેવો સબકા સાથ અને સબકા વિકાસ? ત્યારે હું આપના માધ્યમથી ચેલેન્જ કરું છું
કે મહેસાણામાં તમે એક નવો રોડ રસ્તો બનાવ્યો બતાવો, નવી સ્કૂલ સ્થાપી હોય તો બતાવો, બતાવો મને. અહીંયા શાળા અને રોડ રસ્તાની વાત કરવામાં આવી રહી છે, માત્ર કાગળ પર વિકાસ છે એવું કહેવામાં આવી રહ્યું છે. પહેલી તો વાત હું એ કરવા માગું છું, સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના 700થી વધુ ઉમેદવારો બિનહરીફ થયા છે. ખાલી મહેસાણાની વાત આપણે શા માટે કરીએ? સમગ્ર ગુજરાતમાં 700થી વધુ ઉમેદવારો બિનહરીફ થયા છે. એ અને અમારા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ, ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ, પ્રદેશના અધ્યક્ષ અમારા આદરણીય શ્રી જગદીશભાઈના નેતૃત્વમાં 700થી વધુ લોકો બિનહરીફ થયા છે. તો અને ઇતિહાસમાં પ્રથમ વખત આ થયું છે. વાત થઈ વિકાસની, મહેસાણામાં તમે બેન જ્યાંથી પણ આવ્યા હોય, માની લો કે અમદાવાદથી આવ્યા હોય, અમદાવાદથી મહેસાણા આવો, પાલનપુરથી મહેસાણા આવો, વિસનગરથી મહેસાણા આવો, રાધનપુર રોડ પરથી તમે મહેસાણા આવો, મોઢેરા ગામમાંથી તમે મહેસાણા આવો, તો ચારે બાજુ તમને વિકાસ સિવાય કંઈ દેખાશે નહીં. પરંતુ એ વિકાસ જોવા માટે તમને તમારી આંખો ખુલી જોઈશે. કોંગ્રેસને ક્યારેય પોતાની આંખ આ વિકાસ જોવા માટે ખોલી નથી. કોંગ્રેસને માત્ર ને માત્ર ભાજપનો વિરોધ, નરેન્દ્રભાઈનો વિરોધ, વિકાસનો વિરોધ અને આ દેશની જનતાનો વિરોધ કરતા આવડ્યું છે, એના સિવાય કંઈ આવડ્યું નથી. બિલકુલ, પા વિહોણી વાતો કરી રહ્યા છો એવું કહેવું છે. આપનું શું કહેવું છે મહેસાણાના વિકાસની જ્યારે વાત આવે, કઈ કઈ સમસ્યા છે જે અત્યારે મહેસાણાના લોકોને પડી રહી છે? કે મહેસાણાનો કોઈ વિકાસ થયો હોય તો એમને જો લાગતું હોય કે વિકાસ છે, તો આજે અત્યારે 5 વાગે કોઈ પણ વોર્ડ નંબર 6 હોય કે એમાં આવો, પાણી જેવું આવે એવું તમને શુદ્ધ પાણી દેખાય છે કે દૂષિત પાણી દેખાય છે? ત્યાં આગળ હું બતાવું કે દરરોજ સવારે પાણીના બંને ટાઈમે, સવારે અને સાંજે ગટર ગંગા વહે છે દરેક જગ્યાએ, બરાબર? તમે અહીં મહેસાણાની કોઈ પણ મેઇન રસ્તાની જગ્યાએ સાઈડમાં બીજી કોઈ રસ્તામાં જાઓ, ત્યાં તમને 10-20 વર્ષ પહેલાંનો જ રોડ મળશે. કે ઉમેદવારો તમને મળતા નથી અથવા જે મળ્યા છે તો એટલા વિશ્વાસુ નતા, એટલા માટે એ લોકો જતા રહ્યા. ઉમેદવારો બધી જગ્યાએ અમે ઊભા રાખ્યા હતા, પણ ઉમેદવારના ભત્રીજાને નોકરીમાંથી કાઢી મુકાઈશું, એનો શોરૂમ તોડી નાખાઈશું. એટલે આવી ધાક ધમકીઓ આજે સત્તા ઉપર ગુજરાતમાં અને કેન્દ્રમાં ભાજપ સરકાર સત્તામાં છે, એટલે આવી ધાક ધમકી આપી અને ઉમેદવારોને આવી રીતે કરી અને બેસાડી દેવા. બરાબર, મેઘાબેન પણ આપણી સાથે જોડાઈ ગયા છે. એક મહિલા તરીકે મહેસાણામાં તમે મહિલાઓની જે સમસ્યા છે તેને કઈ રીતે જુઓ છો? મહિલાઓની સમસ્યા મહેસાણાની અંદર તમે જાણો છો કે તાજેતરની અંદર બાસણાની અંદર એક દીકરી જ્યારે અન્ય વિસ્તારમાંથી અભ્યાસ કરવા આવી હતી તો એને સુસાઇડ કર્યો હતો. તાજેતરની અંદર એટલા રેપ કેસીસ બી મહેસાણાની અંદર બની રહ્યા છે. તો મહિલા સુરક્ષાને લઈને મહેસાણાની અંદર આટલા મંત્રીઓ છે ભાજપના, તો એ મહિલા સુરક્ષાને વાયદા ફોકટ અને ખોટા સાબિત થયા છે. તો અહીંયા મહિલાઓની સુરક્ષાની જ્યારે વાત આવે છે ત્યારે તેમનું કહેવું છે કે આખરે જે પ્રકારની પરિસ્થિતિ અહીંયા છે, મહિલા માટે એટલું કામ નથી થયું એવું તેમનું કહેવું છે. પણ મહિલાઓ પૂરેપૂરી સુરક્ષિત જ છે મહેસાણા મહાનગરમાં. કોઈ પણ મહિલાના કોઈ પણ જાતનો અન્યાય એ ભારતીય જનતા પાર્ટી સહન કરી લેતી જ નથી અને કરી લેશે પણ નહીં. બીજું એક ખાસ આજ આ બધાની હાજરીમાં જણાવું છું, મહિલા અનામતનું જે બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યું, તેઓ આગળ કોંગ્રેસ અને અન્ય પાર્ટીના જે પણ ટેકેદારોએ આ બિલનો વિરોધ કર્યો છે, પહેલાં તો એ વસ્તુનો જવાબ જોઈએ કે મહિલાઓનો વિરોધ કોણ કરે છે. એ લોકોના કારણે આજે મહિલાઓની 33% અનામત મળતી હતી એ જતી કરવી પડી છે સંસદમાં. તો આવું સારામાં સારું બિલ મહિલાઓ માટે જે સતત ચિંતિત છે પાર્ટી, ભારતીય જનતા પાર્ટી, એ પાર્ટી ઉપર આમના આવો પાયા વિહોણો કોઈ આરોપ કરી જ ના શકાય રહ્યા. એ લોકો પોતે જ મહિલા અનામતના બિલનો વિરોધ કરે છે આજે. તો મહિલાઓની સુરક્ષા એ લોકો શું કરવાના? ભારતીય જનતા પાર્ટી તો મહિલાઓ માટે અવિરતપણે સુરક્ષા કઈ રીતે કરાય, એને રોજગારીનું પ્રમાણ કઈ રીતે વધે, એ બધા માટે ચિંતિત છે અને ચિંતા કરે જ છે. તો મહિલાઓની સુરક્ષાની અહીંયા વાત કરવામાં આવી રહી છે. શહેર પ્રમુખે ખૂબ સારી વાત કરી. 2023માં આ મહિલા આરક્ષણનું બિલ પાસ થઈ ગયું હતું અને સર્વસંમતિથી પાસ થયું છે. તમે નાટક કર્યા 2025માં ફરી લાવવાના, 2023માં તમારી સ્પષ્ટ બહુમતીવાળી સરકાર, તમે કેમ લાગુ ન કર્યું? તમે નાટક કરો છો. જ્યારે કંઈ ચૂંટણીઓ આવે ત્યારે તમારા આવા કંઈ વાહિયાત નાટકો હોય જ. બીજી વાત, મહિલા સુરક્ષાની વાત કરું, કુલદીપ સેંગલ કોંગ્રેસનો મિનિસ્ટર હતો. કુલદીપ સેંગલને સજા થઈ, ભારતીય જનતા પાર્ટીનો મંત્રી હતો. નાની નાની દીકરીઓ સાથે શું કરતો હતો મારે કહેવું નથી મીડિયામાં, લોકોએ વિડીયો જોયા જ. કઈ મહિલા સુરક્ષાની વાતો તમે કરો છો? કઈ મહિલા સુરક્ષા છે? તમે આરટીઆઈથી માહિતી માંગો. ગુજરાતની અંદર છેલ્લા 5 વર્ષમાં કેટલા બળાત્કાર થયા અને એ બળાત્કારીઓ કોણ હતા? ગુજરાતની એ પ્રજા જાણ જ છે. રામપુરા, દેલા, ઉચરપી, આ બધા વડિયા, આ બધા ગામોએ એમનો બહિષ્કાર કર્યો છે. બોલો ભારત માતા કી.
આ બધાએ બહિષ્કાર કર્યો છે. તમે જાતે જાઓ, તમે જાતે હમણાં અહીંથી ગાડી લઈ ત્યાં જજો. આ ગામોએ બહિષ્કાર કર્યો ચૂંટણીનો, અને કેવળ લોકોને ભરમાવાની વાતો, ભરમાવા સિવાયના કોઈ ધંધા નહીં. બધી જ વાતો તમે ગણાવી. તમે કેમ ના ગણાવ્યું કે 65 રૂપિયાવાળું ડીઝલ 95 રૂપિયા થઈ ગયું? તમે કેમ નથી ગણાવતા કે 413 રૂપિયાનો બાટલો 1200 રૂપિયાએ પહોંચ્યો? તમે કેમ નથી ગણાવતા કે ટેક્સ વધ્યા? તમે કેમ નથી ગણાવતા? ચૂંટણી બહિષ્કારની વાત છે. આ ખુદ મારા મીડિયામાં એટલે મારા ઝી 24 કલાકમાં પણ આવ્યું છે કે લોકો ઊભા છે અહીંયા, કેટલાક ગ્રામીણ વિસ્તારમાંથી છે. આ જે મિત્રએ વાત કરી કોંગ્રેસના કે આ લોકોએ ભાજપનો વિરોધ કર્યો, ભાજપનો બહિષ્કાર કર્યો. આજે આપણે ગામડામાં જઈએ, એક પણ વ્યક્તિ એમને કે અમે ભાજપનો વિરોધ કર્યો. એમનો પ્રશ્ન સરકાર સાંભળી રહી અને આવતીકાલ સાંજ સુધી એનો સારો નિર્ણય આપણે સાંભળીએ છીએ. તમે જો એમ કહેતા હો કે ચૂંટણી બહિષ્કાર કર્યો છે, તો પછી એમાં તમને લોકોને કેમ નથી મળતા, કોંગ્રેસને કેમ નથી મળતા? બહિષ્કારની તો વાત સાઈડમાં રહી છે, પણ અત્યાર સુધીના જે ગૌ હત્યાના કેસીસો છે એમાં સૌથી વધારે સંડોળી બીજેપીની જ છે. કારણ કે અત્યાર સુધીમાં ગુજરાતમાં લમસમ પકડીને ચાલો તો 652 કેસીસ ગૌ હત્યાના અને કતલખાના ચાલે છે એમના છે. એના સામે શું જવાબ છે? મહેસાણામાં 2 બનાવ બન્યા છે, એના અગેન્સ્ટમાં મુકેશભાઈ પટેલ પોતે આવ્યા હતા કે હવેથી કોઈ પણ ગૌ હત્યા થશે નહીં. એના અગેન્સ્ટમાં કોઈ કાર્યવાહી થઈ નથી હજુ સુધીમાં. શું જવાબ છે? કોણ મારજો? એટલે હિન્દુત્વની અને ગૌ માતાએ એમને રાષ્ટ્રીય પશુ જે જાહેર કરવાની વાત સતત કરવામાં આવતી હોય, આપણે ગૌને માતા કહેતા હોઈએ અને ત્યાં જ આ પ્રકારની પરિસ્થિતિ મહેસાણામાંથી 2 કિસ્સા સામે આવે, કતલખાના ચાલતા હોવાના આક્ષેપો કરવામાં આવે, તો ખોટી વાત. આપણા ભારત દેશના ઇન્દિરાબેન ગાંધી જ્યારે દેશના વડાપ્રધાન હતા એ વખતે આખા જ દેશમાંથી જે સિલેક્ટેડ સાધુ સંતો હતા એમણે આ ગૌ હત્યાના વિરોધમાં અને ગૌ માતાને આપણે રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવામાં આવે એના માટે થઈ અને દિલ્હી ખાતે એક આંદોલન શરૂ કર્યું હતું. એ આંદોલન શરૂ કર્યા બાદ એ સાધુ સંતો ઉપર, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા ઉપર ગોળી મારવાનું કામ ઇન્દિરાબેન ગાંધીની સરકારે કર્યું હતું. ત્યારે તમારી ગૌ હત્યા ક્યાં ગઈ હતી? એટલે ઇન્દિરાબેન ગાંધીના દેવલોક થયે ક્યાં સુધી તમે ઇન્દિરા ગાંધી કરશો? 15 વર્ષથી તમારી સરકાર છે. તમે કેમ પ્રતિબંધ નથી લાવતા? તમે કેમ તાળા નથી મારતા? અલ કબીર સતીશ સબ્રવાલ કેમ તાળા નથી મારતા? ઇન્દિરા ગાંધીએ ચાલુ કરાવ્યું હતું. 15 વર્ષથી તમે શાસનમાં છો, તમારા તાકાત હોય તો તાળા મારી દો. બીજું તમને કહું, ગૌ કતલખાનાઓ જોડેથી બોન્ડ કોને લીધા એ આખું જગ જાહેર, આખી દુનિયા જાણત. કેમ તમે પ્રતિબંધ નથી મારતા? લાવો પ્રતિબંધ. એક મુસ્લિમ તરીકે આજે હું તમને ચેલેન્જ કરું છું અને વિનંતી પણ કરું છું, તમે મારી સાથે જોડાઓ. ગાય માતાને રાષ્ટ્રીય પશુ ઘોષિત કરો એવી માંગ કરું છું આ જી ન્યૂઝ ઉપર. તમે મને સપોર્ટ કરો, સપોર્ટ કરો તમે. સાહેબે જે વાત કરી છે બરાબર, એ પ્રમાણે 20 વર્ષનું શાસન તમારું છે. એના પહેલાંના જે કતલખાનાઓ રહ્યા 323 હતા અને અત્યારે જે ગૌ હત્યાના કતલખાનાઓ રહ્યા 500 ઉપરના છે. તો એ 20 વર્ષમાં કઈ રીતના વધ્યા છે એ જવાબ આપો ને મને. એટલે જવાબ જરૂરી છે, તમારો સહયોગ માંગી રહ્યા છે. ગાય માતા તો અમારે ભારતીય જનતા પાર્ટીની માતા જ છે અને અમે હંમેશા ગાય માતાનું રક્ષણ કરવા માટે જ જણાયેલા છીએ. બીજું, ગૌ માતાની કતલખાનાની વાત છે તો આજ કોંગ્રેસીઓ દ્વારા જ આ ગૌ માતાની કતલ થઈ રહી છે. તો એ કેમ કરીને અમે રોકવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ અમે તો એ ગૌ માતાના રાષ્ટ્રીય માતા તરીકે જાહેર કરવા માટે સંમત જ છીએ. પણ એ લોકો અમારી સાથે તૈયાર નહીં થતા. રાહુલ ગાંધી પોતે સમર્થન કરે છે, અમારું સમર્થન રાહુલ ગાંધી કરે ગૌ માતા, તો કોંગ્રેસ પાર્ટી કરે. નગ્ન થઈને દુનિયા સામે દેશની આબરૂ ના કાઢે, કરવાનું કામ આ કરે, જાહેર કરે રાહુલ ગાંધી. કાર્ય ના કરે. ચોક્કસ. એટલે હું પાછી મુદ્દા પર આવું છું. આ બોલો તમે. પેલા ભાઈએ કીધું ને કે ઇન્દિરાબેનને મૃત્યુ પામ્યા સમય થયો, પણ હાલ એ વિચારધારાની વાત છે. ભાઈ, વિચારધારા ક્યારેય મળતી નથી, વિચારધારા હંમેશા ચાલુ જ હોય છે. અને હમણાંની જ વાત છે, હમણાં 7 દિવસ પહેલા ખડગે સાહેબે ગુજરાતીઓનું અપમાન કર્યું હતું ને ખડગે સાહેબે એવું કીધું હતું કે ગુજરાતીઓ તમામ લોકો અભણ છે. એનો જવાબ મને આપો. અને આજ કોંગ્રેસની સરકારે બેન અમારા રામ મંદિરના સામે 52 વકીલો રોક્યા હતા, તો એ વિચારધારાની અહીંયા વાત થઈ રહી છે. વકીલો અમારું રામ મંદિર જ્યારે પણ સત્તાની વાત આવે છે ને ત્યારે લડાઈ વિચારધારા વચ્ચે જ હોય છે, પરંતુ મુદ્દા પણ જોવા જરૂરી છે. કેમ કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને બેઝિક લેવલ પર પાયાની સુવિધાની વાત છે. તમારી મહેસાણા નગરપાલિકા હવે મહાનગરપાલિકા બની છે, વિસ્તાર મોટો થઈ રહ્યો છે, એટલે ત્યાં આગળ ઘણા બધા પડકારો, ગમે તે પક્ષ સત્તામાં આવે, ઘણા બધા પડકારો રહેલા છે.
છે, તો કોંગ્રેસ આ મહાનગરપાલિકાને સ્વીકારે છે? કોંગ્રેસ મહાનગરપાલિકાને બી સ્વીકારે છે ને કોંગ્રેસની પ્રજા આ વખતે બિલકુલ જુઠ્ઠાણાના જાકારો આપવાની છે, એ વાત પાક્કી છે. અને જી ન્યૂઝના માધ્યમથી હું કહું છું, જી ન્યૂઝ લાઈવ પરથી કહું છું, ચલો અત્યારે હાલ જ ગૌ માતાની રક્ષા માટે મુસ્લિમ તરીકે કહું છું, ચલો અબ્બી હાલ જ ગાંધીજીના પુતળે બેસીએ, લાઈવ લઈ લો મીડિયા જોડે, લાઈવ લઈ લો, અબ્બી હાલ જ લોકો એમ કહે છે કે રાહુલ ગાંધી રામ મંદિરની વાત કરી ભાઈએ, રામ મંદિર બનાવ્યું, તમને ખૂબ ખૂબ અભિનંદન. ભારતના તમામ સનાતન ધર્મ પ્રેમીઓને હું અભિનંદન પાઠવું છું. મેં એ વખતે બી ક્લિપ કાઢશો તો તમને જોવા મળશે, મુસ્લિમ તરીકે મેં અભિનંદન પાઠવ્યા હતા. અને બીજું આજે કહું છું, પણ અમે ક્યારે એવું નહીં કીધું કે જો રામ કો લાયે ઉસકો હમ લાએંગે, એવું અમે ક્યારેય નહોતું કીધું. એટલે મારે હવે મુદ્દા પર આવવું છે. મારે અહીંયા બેઝિક જે મહેસાણાની સમસ્યા છે, મહેસાણા લોકોની આપણે વાત કરી રહ્યા છીએ, તો એ વાત ઉપર આવવું છે. તમારું કહેવું છે કે કોઈ સમસ્યા નથી. મેં જોયું છે વોર્ડ નંબર 13 છે, અત્યારે હાલ જે નવા પરિસીમન પ્રમાણે સીમાંકન પ્રમાણે જે વોર્ડ નંબર 13 છે, ઘણા બધા એરિયા છે કે જ્યાં શુદ્ધ પાણીની સમસ્યા છે, હજુ ગટર લાઈન ત્યાં આગળ નથી પહોંચી, તો એની જવાબદારી કોણ લેશે? ચોક્કસ જવાબદારી લીધેલી છે બેન. હું બહુ સ્પષ્ટ અને ગંભીરતાપૂર્વક આ વિષય મૂકું છું આપની સામે. હું પણ જે વિસ્તારમાં રહું ત્યાં પણ પાણીની સમસ્યા હું સ્વીકારું છું, પરંતુ એના માટે નીતિનભાઈ જ્યારે સાહેબ ડેપ્યુટી સીએમ આપણા હતા અને અહીંના ધારાસભ્ય હતા ત્યારે 163 કરોડ રૂપિયાનો બેન મિનરલ વોટરનો ફિલ્ટરેશન પ્લાન્ટ નાગલપુર એમને મંજૂર કર્યો. મહેસાણાની સ્થિતિ ટેકનિકલી એવી હતી કે દેદિયાસણ જે ફિલ્ટરેશન પ્લાન્ટ રહ્યો એની કેપેસિટી પૂરી થઈ ગઈ. આપ પણ જાણો છો કે નર્મદાનું સીધું પાણી પીવા માટે આપણે આપી શકતા નથી આરોગ્યને લઈ, એનું ફિલ્ટરેશન કરવું જરૂરી છે. જ્યારે દેદિયાસણની કેપેસિટી પૂરી થઈ, અહીંયા કામ શરૂ થયું, એ જ દરમિયાન કોરોના કાળ આવ્યો. કોરોનામાં આમાંથી એક પણ પ્રજા વચ્ચે દેખાય નહીં. આ બધા જ કાર્યકર્તાઓના ફોટા આજે પણ વિડીયો પણ જોવા મળશે. એ વાત બાજુ પર રાખો. એ દરમિયાન એ કામ બંધ રહ્યું. 2 વર્ષ ફરી પુનઃ ટેન્ડર થયું. આજે ફિલ્ટરેશનનો પ્લાન્ટ તૈયાર થઈ ગયો, એની લાઈનો તૈયાર થઈ ગઈ, અંડરગ્રાઉન્ડ સંપ થઈ ગયા દરેક. અને એ દરમિયાન વૈકલ્પિક એક વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીએ દરેક વોર્ડમાં મિનરલ વોટરના પ્લાન્ટ બનાવી અને પ્રજાને શુદ્ધ પાણી મળે એની ચિંતા કરી છે. બિલકુલ, એટલે શુદ્ધ પાણી મળે એની તૈયારીઓ ભાઈ શ્રીએ એવું કહ્યું કે કોરોનામાં કોઈ દેખાય નતા. દીપકભાઈ, હું 90 દિવસ અને તમારા મિનિસ્ટરના પીએસના ભાભીને મેં અગ્નિ સંસ્કાર મેં આપેલા છે. એ વખતે કોરોનાથી ડરી ગયા હતા અને એ એમના ઘરે હતા ને મેં એમના અગ્નિ સંસ્કાર આપેલા અને મેં 100થી વધારે બોડી અહીંયા બાળી હતી. એ નહીં એટલે અહીંયા કોઈ દેખાતું નથી. એટલે કોરોના પછી પણ અહીંની જનતા બેઠું થવાના પ્રયત્ન કરી રહી છે. અને જ્યારે એની વાત કરીએ, જ્યારે જનતાની આપણે વાત કરતા હોઈએ, એટલે પ્રજાના ટેક્સના પૈસે આ બધી સુવિધા પહોંચાડવાની હોય છે, પણ એ સુવિધા નથી પહોંચતી. ત્યારે સ્થાનિકોમાં એ આક્રોશ ક્યાંક દેખાતો હોય છે. આજે અમે ઘણા બધા લોકોને મળ્યા પણ છીએ. નગરપાલિકા જે વિસ્તાર હતો ને એમાં 80-90% કામ થઈ ગયા છે. હવે જ્યાં નવો મહાનગરપાલિકા બન્યું છે ને તો ત્યાં ટીપી રોડ એ બધું પડ્યું છે. હવે વિકાસ અહીં નવી બોડી આવશે એટલે થશે, સમજો. તમે જેમ 13 નંબરની વાત કરતા હોય, પછી આ ગામડાઓ છે એ બધા હજુ અંદર કનેક્ટ થતો હજુ સમય લાગશે. અને આ જે નવી બોડી બનશે એટલે ત્યાં સુવિધાઓ જેમ અમદાવાદમાં છે એવી સુવિધાઓ ઊભી થશે. એ નવી બોડી આવશે એટલે એ બધું કરશે. બાકી નગરપાલિકાની અંદર લગભગ 80-90% કામ પૂર્ણ જ હતું. એટલે નગરપાલિકાનો જે જૂનો એરિયા છે ત્યાં આગળ બધી સુવિધા બરાબર હતી એવી વાત છે. મને આરોગ્ય અને શિક્ષણને લઈને અહીંયા કોઈ કહી શકતું હોય તો કહે કે જૂનો જે એરિયા હતો નગરપાલિકાનો, ત્યાં શું બધી સુવિધા છે? 90% સુવિધા ત્યાં પૂર્ણ છે. આરોગ્ય શિક્ષણને લઈને બધું ત્યાં સંપૂર્ણ રીતે સારું છે. શિક્ષણમાં વ્યાપારીકરણ ચાલે બધું. અત્યારે નાના જે મધ્યમ વર્ગના શિક્ષણ હોય કે લોકો એ પૂરું બાળકને પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવી શકે એ પરિસ્થિતિ એમની છે નહીં. સરકારી સ્કૂલમાં બધું બગડી ગયું એટલે એમની હાલ ઘેર બેહારવાના દ્વારા છોકરાઓના અભ્યાસ માટે. બીજું કે જે વિકાસની વાતો જે બીજેપી કરે, હાલ મારી સંગઠનો અહીંયા પાણી રેલમ સેલ અહીંયા હવે અઠવાડિયાથી આ સરકાર અઠવાડિયાથી મથે હોય પંપ મેળ, પણ એનો નિવેડો લાયકતા નહીં. આવું અમે વિસ્તારમાં હાલ ફરીએ છીએ, પણ આ પ્રદૂષણમાં જો આખો રેલમ સેલ બધું હાલ પચામ ફરીએ. એટલી બધા પ્રશ્નો પબ્લિકના કે આ સરકારે કશું જ કર્યું નહીં એવું. કોઈ વિકાસની વાતો, ખાલી પોકર વાતો, કોઈ બધું જુઠ્ઠાણું ચાલે બધું. 20 નગરપાલિકાની સ્કૂલ ચાલુ ખાતમુહૂર્ત થવાનું છે. આ મહાનગરપાલિકા બની છે ને એટલે બેન હવે
જે જૂની સ્કૂલો હતી ને એ તો એમની એમ છે, બરાબર, અને એવી જગ્યાઓ બી નથી કે જ્યાં સ્કૂલ બની શકે. આ નાના નાના પ્લોટો હતા તો એની અંદર સ્કૂલ એવડી મોટી ના બની શકે. અને જૂની મહેસાણાની પહેલાં એટલી બધી પબ્લિક બી નથી અને સ્કૂલો બધી જે હતી એ પૂરતી હતી, પણ આવા મહાનગરપાલિકા બની છે એટલે નગરપાલિકા દ્વારા નવી સ્કૂલો ચાલુ થશે. એટલે પણ તમે નવી સ્કૂલો બનાવો છો, આરોગ્ય કેન્દ્ર બનાવો છો, તો વિપક્ષને વિશ્વાસમાં નથી લેતા, એમને કેમ નથી દેખાતું? અહીંયા નવા કેટલાય હેલ્થ સેન્ટરોનું ઓપનિંગ પણ ખાતમુહૂર્ત થઈ ગયા છે અને એક ટૂંક સમયમાં બની પણ જવાના છે. મોઢેરા રોડ હોય, માનવ આશ્રમ જોડે હોય, એ નવા એના ઉદ્ઘાટન થઈ ગયા છે અને ટૂંક સમયમાં બની જવાના છે. તમને વિકાસ દેખાતો નથી, બધું બન્યું છે એમ? બેન, અભી મારા સાથી મિત્રે મારા ભાઈબંધે કીધું કે અભી વોર્ડ નંબર 12માં સ્કૂલના પાયા 2-3 દિવસમાં ખોલા છે. ટીપી કેટલા ટાઈમથી ટીપી પડી છે, મુસ્લિમ વિસ્તાર છે, હજી સુધી કોઈએ કેમ એનું વિકાસ કેમ નહીં કર્યા? કેમ કે મુસ્લિમ વિકાસ થાય તો મુસ્લિમ વિકાસમાં તમે કહો કે મુસ્લિમોના બાજુ સ્કૂલ તો ચારે બનાવશો. તમે કહો હજી 2-3 દાડા લાગશે, ટીપી તો 4ની બી પડી છે તો ચારે બનાવશો. તમે ખાલી વાયદા કરો છો, પૂરા ચારે કરશો. તો અહીંયા સૌના સાથ ને સૌના વિકાસની વાત છે, તો કેમ નથી વિકાસ થતો ત્યાં? એના તૃષ્ટિકરણની જ રાજનીતિ છે. ભાઈએ એમના મોએ જ બોલ્યા છે કે મુસ્લિમ 4 વખત તો એરા મુસ્લિમ બોલ્યા. શું આ મહેસાણા એરિયામાં એ વિસ્તારમાં વિકાસ ના થતો હોય તો કહેતો? અમારા કોઈ પણ કાર્યકર્તાના નામે તમે હિન્દુ મુસ્લિમની વાત સાંભળી? એ લોકોએ સીધું જ તૃષ્ટિકરણની રાજનીતિ ચાલુ કરી દીધી છે. મુસ્લિમ હિન્દુ દરેક જગ્યાએ બેન વિકાસ થઈ રહ્યો છે. અને એ જે પણ વિસ્તારની વાત કરે છે, જે પણ વોર્ડની વાત કરે છે, ત્યાં આગળ શાળાઓ છે, ત્યાં આગળ આરોગ્ય કેન્દ્ર છે કે નથી? હું તમને મારા તૃષ્ટિકરણ રાજનીતિમાં જવું નથી, પણ આ હૈદરી ચોક અહીંયા જ છે. હૈદરી ચોક મુસ્લિમ બાઉલ એરિયા જ ગણાય છે. એમાં સૌથી સારી સ્કૂલ મહેસાણાની સૌથી સારામાં સારી સ્કૂલ ત્યાં છે. પણ બેન, અમારે તૃષ્ટિકરણ રાજનીતિ નથી કરવી. આ વખત ગુજરાતનું દેશ આઝાદ નતો થયો ને ત્યારે આ સ્કૂલ બનાવેલી. નવી સ્કૂલ, નવું આરોગ્ય કેન્દ્ર બનાવ્યું હોય તો કહો, આજે જ આ કેસ ઉતારી દઉં, આજે જ ઉતારી દઉં. આ ચેલેન્જ કરું છું. નવી સ્કૂલ મહેસાણામાં બતાવો, નવું આરોગ્ય કેન્દ્ર બતાવો, નવો કોઈ બાગ બગીચા બતાવો, નવું કોઈ હેલ્થ સેન્ટર બતાવો. આજે જ આ કેસ ઉતારી દઉં. આ તમારી સામે લાઈવ કહું છું. 4 નંબરમાં ઉમિયાધામની ટાંકી પાસે હું એડ્રેસ આપું છું, મિત્રો જઈ આવું ત્યાં. હમણાં જ ત્યાં ધારાસભ્ય અને મહેસાણાના સાંસદશ્રીઓના વરદ હસ્તે અર્બન હેલ્થ સેન્ટર મહેસાણા જાણતું નહોતું, એ ભાજપે ત્યાં એનું ખાતમુહૂર્ત કર્યું. આ મહિનામાં એનું કામ શરૂ થશે. આવું મોઢેરા રોડ ઉપર અર્બન હેલ્થ સેન્ટર બન્યું કે જ્યાં 10 પથારી બેડની વ્યવસ્થા સાથે એ પ્રાથમિક સુવિધાઓનો લાભ મળે. સાથે સાથે સિવિલ હોસ્પિટલ આપ જોતા જજો આજે જે પરિસ્થિતિમાં હતી ત્યાંથી એને કઈ પરિસ્થિતિમાં આજે લાયા, અને મહેસાણાની આરોગ્યની ચિંતા ત્યાં કેટલી થશે એ સૌ નાગરિકો જાણે છે. બરાબર છે. આપણે પ્રજા પાસે પણ જઈશું. અહીંયાથી જો કોઈ બોલી શકતું હોય તો. હા બેન, મહેસાણાનો વિકાસ કરો. કામ થયા છે? કામ થયા છે. કઈ બાકી હોય એવું કઈ સમસ્યા? ના, આમ થોડું બધું કરીએ પણ ધક્કા ખાવાના. ધક્કા ખાઈએ તો થાય બેન. પણ થઈ જાય. ભાજપ યા કોંગ્રેસ ધક્કા ખાશો તો થશે, સમજ્યા? જઈશું તો ધક્કા ખાઈશું તો કામ થશે, એવું નહીં કે નહીં થાય. બરોબર. જો અમારે ઊંડી ફળીમાં જોઈ આવો, કેટલી ગટરો ઉભરાય છે, કેટલું ધક્કા ખાઈ થાકી જઈએ છીએ, કોદા ખાઈ થાકી જઈએ. જ્યાં જઈએ ત્યાં લાઈનો ખાઓ, હે ગમે ત્યાં તમે લાઈનો ખાઓ. આવકના દાખલામાં લાઈનો, બાળકના શિક્ષણમાં, બધામાં, કોઈમાં કશું ખરું? મેડમ, તમે એમ કહો, નાના બાળકના આટલું કોઈ કરાવવું હોય, દાખલા કરાવવા હોય, તેમાંય તમે દાખલા, તેમાંય તમે હવે કોઈ એકલી વિધવા બેન હોય, એનું બાળક એકલું હોય તો તમે કેવી રીતે જઈ શકો? હે, સમજો, એનો પતિ ના હોય, એનો કોઈ કમાવનાર વ્યક્તિ ના હોય તો તમે ગરીબ, તમે ભાજપ આવશે કે કોંગ્રેસ આવશે, કોઈ ચલાવવા તો આવવાનું નથી બેન. હા, અમે જ છીએ, હું જ છું, વિધવા જ છું, હું ખુદ છું, તોય જો અમે મજૂરી કરીએ છીએ. કોઈ કરું? એ આવશે તો એ બરાબર છે, એ આવશે તો એ બરાબર. આપણે કહીશું કે સર અમારું આટલું અટકી પડી છે તો તાત્કાલિક આપણું કામ કોઈ કરશે? બિલકુલ. આ બંને પક્ષને જ કહેવું છે. અહીંયા મહિલા, આ એક મહિલા આપણી સાથે જોડાયા, એમનું કહેવું છે કે અમને કેટલી પરેશાની. આ તો કોઈ સામાન્ય વ્યક્તિ છે ને, આ સામાન્ય વ્યક્તિ. એમણે ગટરની વાત કરી, એમણે લાઈનોની વાત કરી છે, એમણે બધી વાત કરી છે. આપણે ડિજિટલાઇઝેશનની વાત કરીએ છીએ. કિરણસિંહજી. હા. બેન, આખા મહેસાણા મહાનગરમાં બધે ગટર પાણીની પૂરતી સુવિધાઓ છે, પણ ક્યાંકના ક્યાંક વિસ્તારમાં કંઈક ડેવલપમેન્ટમાં કંઈક તૂટ્યું છે, તો એ સંપૂર્ણ મહાનગરપાલિકાની જવાબદારી છે. અને બેન 2 મિનિટ બેન,
મહાનગરપાલિકાની એ જવાબદારીમાં આવે છે અને જો એમને એવી કોઈ પણ વ્યવસ્થા ગટર લાઇનની હશે તો એ તાત્કાલિક મહેસાણા ભાજપની મહાનગરપાલિકા પૂરી કરશે. બીજું કોઈ બનવાનું જ નહીં અહીંયા મહેસાણામાં. એ એમની ટૂંક જ સમયમાં પહેલી જેવી મહાનગરપાલિકા બનશે ને એમની પૂરી થઈ જશે. જો એવી હું આશા રાખું આ બેનને પૂછી લો કે ક્યાં રહે છે ને ત્યાં આગળ. હા, જો પ્રજાને કોઈ પણ પ્રશ્ન હશે બેન તો એનો પૂરતો ન્યાય ત્વરિત આપવામાં આવશે. એની હું જવાબદારી લઉં છું આ પ્લેટફોર્મ ઉપરથી તમારા દ્વારા. આપણે નંબર લઈ લો ને તમે પછી મહિના પછી એમને પૂછજો. નંબર લઈ લો, અમે એવી ખાતરી એમને પૂછજો. ચૂંટણી પતવા દો, બોડી તો બેસવા દો. તમે હું અત્યારે શું કરીશું, તમે હું શું કરીશું. એટલે અહીંયા હવે તમારી જવાબદારી છે કે મહિલાની પ્રોબ્લેમ સોલ્વ થાય. એ બેનની જે પણ જવાબદારી હશે એ કાલે એમનું કામ પૂરું થઈ જશે. આ લોકો તો 1 મહિનો કહે છે, પણ ગટર ભરાઈ જતી હોય કે પાણીનો પ્રશ્ન હોય એ તાત્કાલિક સોલ્વ કરવો પડે અને એ બેનનું કાલે કામ થઈ જશે. એની જવાબદારી હું શહેર પ્રમુખ તરીકે લઉં છું. વિકાસ માત્ર વેરાનો થયો છે, બરાબર. એમના મહેસાણાની જનતાની અનિચ્છાએ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવી. માત્ર વેરાનો વિકાસ, જે વેરા પાવતી નગરપાલિકા હતી ત્યારે 1100 રૂપિયા આવતો હતો, એ આ વખતે 1600 રૂપિયા થયો. અને મને વિશ્વાસ છે કે ભાજપની સરકારો ફરી આવશે તો વેરો 2000થી ઉપર જતો રહેશે. વિકાસ તો આનો થયો છે. એમના માટે જે ભ્રષ્ટાચાર છે એનો વિકાસ થવાનો છે. બાકી જનતા તો એની એ જ રહેવાની છે, રોડ રસ્તા એના રહેવાના છે. સારું, હવે મારી પાસે સમય ઓછો છે એટલે હવે છેલ્લી કમેન્ટ તમારી લઈશ. હા બેન, છેલ્લે એક વાત કહીને, તમારા પાસે બી સમય નથી, છેલ્લી એક વાત કહીને પૂરી કરું કે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. પેલી બેનની વેદના તમે જોઈ રહ્યા છો, અડધા કલાકથી એ બેન કરી છે. હું ખાલી 1-2 પંક્તિઓ કહીને વાતો પૂરી કરી દઈશ. યદि 10 की खातिर 90 का रक्त निचोड़ा जाएगा तो बहन मेरी बताओ ये हिंदुस्तान कहाँ से बच पाएगा. यदि 10 की खातिर 90 का रक्त निचोड़ा जाएगा तो ये देश नहीं बच पाएगा, ये देश नहीं बच पाएगा. भारतीय जनता पार्टी હોય, કોંગ્રેસ હોય કે કોઈ બીજી પણ પોલિટિકલ પાર્ટી હોય, સૌથી પહેલી ચિંતા ભારતની હોવી જોઈએ, ભારતની ધરતીની હોવી જોઈએ. સૌથી પહેલા ચિંતા એ હોવી જોઈએ. બાળકોના, ભારતના છેવાડાના નાગરિકની ચિંતા હોવી જોઈએ. 30 વર્ષથી આમનું શાસન અને બેનના અડધો કલાક બૂમ પાડવી પડે એ પોતામાં બતાવી રહ્યું છે, દર્શાવી રહ્યું છે કે કેટલો વિકાસ થયો છે. એટલે હવે જનતાના હાથમાં છે કે કોને મત આપવો. જો તમારી સત્તા આવશે તો તમે જનતાને શું આપશો? બિલકુલ, અમારી સત્તા 5 વર્ષ હતી. તમે આખા મહેસાણાની અંદર જ્યાં કઈ રોડની સાઈડમાં બ્લોકો જોઈ રહ્યા છો એ કોંગ્રેસ પાર્ટીની સત્તાએ કરેલા છે. તમે બાગ બગીચાનો વિકાસ જે જોઈ રહ્યા છો એ કોંગ્રેસે કરેલા છે. 5 વર્ષની અંદર, 5 વર્ષ પહેલાના તમારા મીડિયાના લોકો જોડેથી વિડીયોગ્રાફી મંગાવજો. નગરપાલિકામાં દર ઉનાળામાં માટલા ફૂટતા હતા. 5 વર્ષના શાસનમાં એક પણ માટલું ફૂટ્યું હોય તો ફરીવાર કહું છું, રાજકારણ છોડ દઈશ. ફરી આવીશું, ફરી વિકાસ કરીશું, નવા આરોગ્ય કેન્દ્ર ઊભા કરીશું, નવા બાગ બગીચા ઊભા કરીશું, બાળકો ભણે એવા નવા બાલ મંદિર ઊભા કરીશું. તમામ નાગરિકોને લગતી જે સુવિધાઓ કરવી પડશે એ અમે ચોક્કસ કરીશું. એવી બિલકુલ આપના ચેનલ ઉપર હું બાંયધરી આપું છું. બિલકુલ. હવે હા, તમને સત્તા મળે તો શું કઈ વાયદો છે? સત્તા અમને મળે નહીં, પ્રજા આપવાની છે એનો મને પૂર્ણ વિશ્વાસ છે ને એની શરૂઆત થઈ ગઈ છે. આપણે જાણ્યું આજે મહાનગરપાલિકાનું બજેટ 4 ડિજિટમાં પહોંચ્યું છે બેન. 2 ડિજિટમાં બજેટ હતું. આજે 4 ડિજિટના કારણે લોકોની જે કોઈ અપેક્ષાઓ છે, હું માનું મહેસાણા શહેર નાનું છે, મહાનગરનો દરજ્જો મળ્યો, એની સામે જે બજેટ મળ્યું એનાથી પ્રજાની તમામ સમસ્યાઓ હું ખાતરી આપું છું કે અહીંયા જે કોઈ ભારતીય જનતા પાર્ટીની મહાનગરપાલિકાના વહીવટમાં આવશે એ 100% પૂરી કરશે. અને એનો પૂર્ણ વિશ્વાસ પ્રજાને પણ છે અને અમને કાર્યકર્તા તરીકે પણ વિશ્વાસ છે. બિલકુલ. એટલે વાયદાઓ ઘણા છે, સમસ્યાઓ ઘણી છે, તેની સામે જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. પણ જોવાનું રહેશે કે હવે જ્યારે 26મીએ મતદાન થાય, 28મીએ જ્યારે પરિણામ આવે છે ત્યારે મહેસાણામાં સત્તાની કમાન આખરે કોના પક્ષમાં જાય છે, કોના હાથમાં સત્તા આવે છે. મતના મહાસંગ્રામમાં અત્યારે બસ આટલું. રજા આપશું. નમસ્કાર.